શ્રીજી મહારાજે જેતલપુરનો મહાયજ્ઞ કર્યો, લાખો લોકોને જમાડ્યા અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સારંગપુર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સમયે શીરાનો જમણવાર કર્યો. એ પ્રસંગો હજુ યાદ આવે છે. આપણા બધા ગુણાતીત ગુરુઓ એ દરેક સમય પાછળ અતુલ્ય સેવાઓ કરી છે. શતાબ્દી ઉત્સવમાં જરૂરિયાતમાં મંદિરથી જ ભોજન જતું, એ પણ 3 ટાઈમનું, રોજનું 5,000થી વધુ હરિભક્તોનું. બાપા અહીં આવ્યા ત્યારે તો રોજનું 22,000થી વધુ અને નગરમાં શરૂ થયું ત્યારે કુલ 25 લાખ હરિભક્તો સમયા પહેલા જ જમી ચૂક્યા હતા. 6 મહિના પહેલા જ 1 મહિનાના ઉત્સવની તૈયારી ચાલુ થઈ ગઈ હતી. જે રસોઈમાં કલાકો લાગતા હવે તે માત્ર ગણતરીની મિનિટોમાં બની જતું. રસોડા વિભાગમાં 20 જેટલા પેટા વિભાગો, 120 જેટલા સંતો, 8,000થી વધુ સ્વયંસેવકો, 10 બોઇલર્સ, 400થી વધુ નાના મોટા રસોડાના મશીનો એ પણ વગર ચાર્જે 1 મહિના માટે સેવામાં મળ્યા. 1 ટકમાં 1 લાખ લોકોનું જમણ બને. 10 લાખ કિલો બટાકા મહિનાઓ પહેલા સેવામાં મળ્યા. એમના માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા થઈ, જે છેક જાન્યુઆરી સુધી ચાલુ રાખ્યા. 500 ટન ઘઉં, 60 ટન ગોળ, 150 ટન ચણા, એમાં દુબળી ભગતની જેમ ભાદરા ગામના એક દેવી પૂજકના 5 કિલો ચણાની સેવા પણ હતી. રોજ 5 ટન ઘઉંની રોટલી, ભાખરી, 22,000 લીટર રોજની ચા, 550 રસોયા, રોજની 10 ટન દાળ, 5 ટન ભાત અને 60 ટન શાકભાજી. અરે 1.5 લાખ પૂરણપોળી એક સમયના ભોજનમાં બનતી. 1.5 લાખ પીસ દાબેલી, સમોસા, સ્પ્રિંગ રોલ બનતા. સમયમાં 14 ટન જેટલું તો નમકીન વપરાયું. એ ટોપ, બાલાજી, હલ્દીરામ વગેરે જેવી કંપનીઓએ ટનબંધ નમકીનની સેવા કરી. સંકલ્પ ઢોસાવાળાએ 3 લાખ ઇડલી અને 2 ટન સંભાર બનાવીને આપ્યું. બધા કંપનીવાળા આપણું રસોડું જોવા આવ્યા અને ખૂબ પ્રભાવિત થયા. રસોડાની સેવાની માહિતી આપતો વિડીયો રજૂ થયો. પ્રેમવતી કુલ 35 પ્રેમવતી થયા અને એમાં મળતી આઈટમો સાવ સેવાના ભાવે માત્ર 20 રૂપિયામાં બધાને મળે એવું આયોજન બાપાની ઈચ્છા પ્રમાણે થયું. પ્રથમ વાર જ યુવતી મંડળે પ્રેમવતીમાં અદ્ભુત સેવા કરી. સોફ્ટવેર, કમ્પ્યુટર સિસ્ટમ નક્કી થયા, મીટિંગો થઈ, પણ જે આયોજન હતું તે બધા આંકડા ખોટા પડ્યા. રોજની લાખ ડીશ તો માત્ર ખીચડી ગઈ. રોજના 80,000 તો પાઉંભાજી ડીશ, લાખ સમોસા થતા. રોજના 2.5 લાખ પાઉંની જરૂરિયાત પડતી. રોજના 5 લાખથી વધુ બિલ બનતા. પ્રેમવતીમાં સપ્લાય કરતા, બિલ બનાવતા, પીરસતા સ્વયંસેવકો બિચારા થાકી ગયા. પીઝા માટે કુલ 15 ટનથી વધુ ચીઝ વપરાય. 30 ટન તો મકાઈની ધાણીના પોપકોર્ન થયા. અનેક પ્રશ્નો, સમસ્યાઓ, વિપરીત સજ્જંગો આવ્યા, પણ કેવળ બાપાની પરમ કૃપા કે પ્રવેશ થયો કે સર્વેનું સમાધાન સામેથી મળી ગયું. સ્વયંસેવકોએ રાત દિવસ જોયા વગર અઢળક સેવા કરી છે. આ બધું કંઈક એમને એમ થાય? આ તો સત્પુરુષને ભગવાનની પ્રત્યક્ષ હાજરીથી જ થાય. જે કોઈ અહીં ભોજનનો લાભ લઈને ગયા છે એ સર્વેને સત્સંગનો યોગ થાય.